હોસ્પિટલમાં મેયર પહોંચ્યા। સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર તેમણે પૂછ્યા। જ્વાળા ઉલટીની અસર થનાર લોકો હાલ સારવાર હેઠળ છે। તમામની મેયરે ખબર અંતર પૂછ્યા છે। નોંધે છે કે હાલમાં જ આકાંક્ષા સોસાયટીમાં અંદાજે 700 જેટલા લોકોને દૂષિત પાણીની અસર થઈ હતી। તમામને જ્વાળા ઉલટીની અસર જોવા મળી હતી, જે બાદ ઘણા સિનિયર સિટીઝન્સ કે જેમને સોલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જેમને ખબર અંતર પૂછવા માટે મેયર પહોંચ્યા છે। તમામના ખબર અંતર પૂછી રહ્યા છે। નોંધે છે કે જ્યારે આ સમગ્ર પરિસ્થિતિની જાણ તેમને થઈ હતી ત્યારે તાત્કાલિક જ તેઓ પહોંચ્યા હતા સોસાયટીમાં। ત્યારે તેમણે સૂચનાઓ આપી દીધી હતી અને તરત કામગીરી પણ શરૂ થઈ હતી। ગોતા વોર્ડની જે સોસાયટીઓ છે એમાં દૂષિત પાણીને લઈ અને મુશ્કેલી સર્જાઈ હતી। ત્યારે દૂષિત પાણીના કારણે લોકોને ઝાડા ઉલટી છે તે થયા હતા અને ત્યારબાદ દાખલ કરવામાં પડ્યા હતા। ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં એક દર્દી અત્યારે દાખલ છે અને તેમની ખબર અંતર અત્યારે મેયર છે તે પૂછી રહ્યા છે। મેયરે તેમને અત્યારે સ્વાસ્થ્ય કેવું છે તેની પણ તકેદારી છે તે લીધી છે। ત્યારે સોલા સિવિલ હોસ્પિટલ અત્યારે મેયર પહોંચ્યા છે। હિતેશભાઈ, જે દૂષિત પાણીના કારણે કેટલાક લોકોને ઝાડા ઉલટી થયા હતા ત્યારબાદ દર્દીઓને દાખલ કરવા અત્યારે આપ વિઝિટ કરી રહ્યા છો, શું અહીંયા સોલા સિવિલની અંદર એક જ પેશન્ટ 60 વર્ષના વડીલ છે અને પહેલાં પણ તકલીફ હતી ને એના કારણે એમને ગઈકાલે રાત્રે વોમિટ થવાના કારણે એમને અહીંયા એડમિટ કર્યા છે, ત્યારે આઈસીયુમાં શિફ્ટ કર્યા છે। અત્યારે ડૉક્ટરે પૂછ્યું છે કે નહીં સ્વાસ્થ્ય કેવું છે? સ્વાસ્થ્ય ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે એમને આઈસીયુમાં અત્યારે ટ્રીટમેન્ટ માટે શિફ્ટ કરે છે। તો હવે દૂષિત પાણીનો અત્યારે સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે નર્મદાનું જે પાણી છે એ શુદ્ધ છે, પણ અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં દૂષિત પાણીઓ આવી રહ્યા છે, ત્યાં એના માટે શું? એના માટે કોર્પોરેશન પ્રયાસ કરી રહ્યું છે। જે દૂષિત પાણી જ્યાં પણ સેમ્પલ લેવા આજુબાજુ આ એક જ સોસાયટીમાં બનાવ બન્યો છે, આજુબાજુની આ જ પાણી સ્ટેશનમાંથી ખૂબ જગ્યાએ પાણી જાય છે, બાકીની બધી સોસાયટીઓમાં રાબેતા મુજબ છે। એટલે જોઈશું કે આમના જ કનેક્શનમાં ક્યાંય ફોલ્ટ નથી ને એ જોયા પછી જ ખ્યાલ આવશે। કાલુપુરની પણ એક જે સોસાયટીઓ છે ત્યાં પણ દૂષિત પાણીનો પ્રશ્ન છે તે ઊભો થયો છે। જ્યાં કોઈ પ્રશ્ન છે તેનું નિરાકરણ કાલુપુરની અંદર જે પોળમાં જનાસોરાની પોળમાં જ્યાં પ્રશ્ન હતો ત્યાં ગઈકાલે સોલ્વ કર્યો છે અને કામ ચાલુ છે। ઓકે, તો અત્યારે મેયર છે તે સોલા સિવિલ પહોંચ્યા હતા, તે દર્દીઓની પણ ખબર અંતર છે તે પૂછી છે અને દૂષિત પાણી જ્યાં પણ આવી રહ્યા છે તેનો પ્રશ્ન સોલ્વ કરવા માટે તકેદારી લેવામાં આવશે તેવું કહ્યું છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો દૂષિત પાણીના કહેર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડ પર આવ્યો છે। કમિશનરની કડક સૂચના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું અને આકાંક્ષા સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં રોગચાળાની જે ચપેટમાં જે વિસ્તારો આવ્યા છે, ખાસ કરીને કોટ વિસ્તાર કે જ્યાં સૌથી વધુ દૂષિત પાણીની અસર છે, જ્વાળા ઉલટી અને તાવના કેસોમાં પણ તોતિંગ ઉછાળો થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આંકડાઓ જાહેર કર્યા છે। શહેરમાં મે મહિનામાં જ્વાળા ઉલટીના 178 કેસ, કમળાના 50 કેસ, ટાઇફોઇડના 145 કેસ નોંધાયા છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇન્ચાર્જના આરોગ્ય વિભાગનો દાવો કે અમદાવાદના 31 લોકેશન હાઈ રિસ્ક ઝોન જાહેર કરવામાં આવ્યા છે। દાણી લીમડા, જમાલપુર, વટવા, લાંભા, બહેરામપુર આ ઉપરાંત ગોમતીપુર સહિતના જે વિસ્તારો છે તેનો સમાવેશ આ હાઈ રિસ્ક ઝોનમાં થાય છે। તો પ્રદૂષિત પાણીના સેમ્પલની ચોંકાવનારી માહિતી સામે આવી। શહેરમાં 54 સ્થળ પર પાણીના અનફિટ સેમ્પલ પણ મળી આવ્યા છે। જાન્યુઆરીથી મે મહિના સુધી 121 સેમ્પલ અનફિટ છે। દૂષિત પાણીની ફરિયાદ બાદ તપાસ કરાઈ। અહીં બેક્ટેરિયોલોજીક જે તપાસ થઈ તેમાં 7000 સેમ્પલ લેવાયા હતા। ₹50,000 કરતાં પણ વધારે ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલા છે અને કરીબ 7400 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે। આ પૈકી 54 જગ્યાએ પાણીના સેમ્પલ અનફિટ આવેલા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં હાલમાં જે જગ્યાએ પાણીના પોલ્યુશનને લગતી વધારે કમ્પ્લેન હોય, અનફિટ સેમ્પલ આવેલા હોય અથવા અન્ય કોઈ લીકેજ કે અન્ય કોઈ પ્રોબ્લેમ હોય, તે જગ્યાએ કોર્પોરેશન દ્વારા પ્રિવેન્ટિવ મેઝર્સ લેવાય તે પ્રકારની કામગીરી કરવામાં આવે છે। તો મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ હવે હાઈ રિસ્ક ઝોન જાહેર કરે છે, હવે જે સેમ્પલ અનફિટ આવ્યા હતા પાણીના તે જાહેર કરે છે। અત્યાર સુધી કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સૂતું હતું? ચોક્કસ સવાલો ઉભા થઈ રહ્યા છે। જે રીતે આકાંક્ષા સોસાયટી હોય, નવરત્ન છે, વંદે માતરમ છે જેવી અનેક સોસાયટીઓમાં જે પ્રદૂષિત પાણીની સમસ્યા સામે આવી, હોબાળો થયો,
અમદાવાદ શહેરના મેયરને રસ્તા ઉપર જવું પડ્યું, સોસાયટીના લોકોને મળવું પડ્યું અને એ જ રીતે ત્યારબાદ મહાનગરપાલિકાના કમિશનરે પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે ને કમિશનરના આદેશ બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે ને આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ જે ઝોન છે તેની અંદર સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને સર્વેની અંદર ચોંકાવનારી વાત જે બહાર આવી છે એ પ્રમાણે 30 થી પણ વધુ એટલે 31 જેટલા હાઈ રિસ્ક ઝોન જાહેર કરાયા છે, જેની અંદર લાંબા વોર્ડ હોય એના અનેક વિસ્તારો આવી રહ્યા છે. બહેરામપુરા, પછી દાણીલીમડા વિસ્તાર છે, જમાલપુર વિસ્તાર છે, વટવા વિસ્તાર છે, ખડિયાનો વિસ્તાર છે, બહેરામપુરાનો વિસ્તાર છે, એ અનેક વિસ્તારોની અંદર પ્રદૂષિત પાણીની સમસ્યાઓ વધી રહી છે. તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા એન્જિનિયર વિભાગને ડેટા શેર કરવામાં આવ્યા છે કે આ વિસ્તારો જે છે તેની અંદર પ્રદૂષિત પાણીની સમસ્યાઓ જોવા મળી છે. તેને લઈને એન્જિનિયર વિભાગ પણ હરકતમાં આવ્યું છે. પરંતુ ચોક્કસ એક તરફ ખાલી મે મહિનામાં જ ઝાડા ઉલટીના 700 થી પણ વધુ કેસ મહાનગરપાલિકાના ચોપડે નોંધાયા છે. આ તો માત્ર સરકારી, પરંતુ પ્રાઇવેટના જો આંકડાઓ ગણવા જઈએ તો એની કરતા પણ કદાચ આંકડાઓ વધી જાય છે. પરંતુ ચોક્કસ જે રીતે ઘટનાઓ સામે આવી રહી છે, કોટ વિસ્તારની અંદર પણ જે દૂષિત પાણીની સમસ્યાઓ આવી રહી છે જેના કારણે લોકો છે બીમાર પડી રહ્યા છે, કોલેરા હોય, ટાઇફોઇડ છે, ઝાડા ઉલટીના કેસીસ વધી રહ્યા છે, ત્યારે હવે મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને હરકતના ભાગરૂપે એક્શન પણ લઈ રહ્યું છે. તેને લઈને જ હાઈ ઝોન છે તે આઈડેન્ટિફાઈડ કરવામાં છે, તેની અંદર કામગીરી પણ યુદ્ધના ધોરણે મહાનગરપાલિકા દ્વારા અહીં શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ પ્રણવ, હાલ જે રીતે કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે, હાઈ રિસ્ક ઝોન જાહેર કરી દીધા છે, આપે માહિતી આપી તે બદલ આપનો આભાર. તો સંવાદદાતાએ જે રીતે જણાવ્યું કે હવે એક્શન મોડ પર તો આવ્યું છે, પરંતુ તંત્ર શું કામગીરી કરે છે તે જોવું રહ્યું. આગળ વાત કરીએ, ઇબોલા વાયરસ સામે તકેદારી વધારી દેવાઈ છે. વિદેશથી આવેલા 61 ને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે માહિતી આપી છે. વિદેશથી આવેલા 61 જેટલા વિદેશીઓને હોમ આઇસોલેટ કરાયા છે. નોંધનીય છે કે ઇબોલા વાયરસની સમસ્યા જે વિદેશોમાં વધી રહી છે, ખાસ કરીને આફ્રિકન દેશોમાં જ્યારે આના કેસીસ વધી રહ્યા છે ત્યારે આ વાયરસ એ ભારતમાં ન પ્રસરે તેના માટે તકેદારીના ભાગરૂપે હાલ તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિદેશથી જે હાલમાં જ પ્રવાસીઓ આવ્યા છે તેવા 61 લોકોને આઇસોલેટ કરવામાં આવ્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે. પ્રણવ, ઇબોલા વાયરસને લઈને જે તકેદારી રૂપે પગલાં લેવાઈ રહ્યા છે, વિગતે માહિતી આપશો. ચોક્કસ જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે મહાનગરપાલિકા દ્વારા અને અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ તમામ લોકોએ એક આખો હેલ્પ ડેસ્ક ઉભો કર્યો છે. તેની અંદર જે વિદેશથી આવતા, ખાસ કરીને જે ઇબોલા ઇફેક્ટેડ જે કન્ટ્રીઓ છે એ ઇફેક્ટમાંથી જે કન્ટ્રીઓમાંથી આવતા જે પ્રવાસીઓ છે તેઓને હાલ હોમ આઇસોલેશન કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને હાલ જે માહિતી આવી રહી છે તે પ્રમાણે 61 થી પણ વધુ જે વ્યક્તિઓ છે વિદેશથી આવ્યા છે તેઓને ઇબોલા વાયરસ કેસના પગલે તેઓને હાલ સેફટીના ભાગરૂપે હોમ આઇસોલેશન કરી તેની તકેદારી હાલ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તે હાલ લઈ રહ્યું છે. જી આભાર માહિતી આપવા બદલ.